श्री गुरु महाराज की सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। प्रकाश हिंदुस्तानी जम्बो ग्रंथ ની અંદર આપણે પ્રકરણ નંબર 17 આવ્યા છે। मेरे साथ सुहागिनी रे, मेरे साथ सुहागी रे, मेरे साथ सुहागी रे, पीयूष क्यों न करो पहचान, पहले चले पहचान बिना, फिर आए सो अपनी जान। मेरे साथ सुहागिन रे, सुंदर साथ अपना आत्मना धनी छे। पीयूषो क्यों न करो पहचान, के आपणे बधा सौभाग्यशाળી छे કે ધની આપણને બોલાવવા આવ્યા છે। કે આપણે ધનીની પહેચાન કેમ નથી કરતા? पीयूषो क्यों न करो पहचान, पहले चले पहचान बिना। धनी जी આવ્યા, આપણે પહેચાન ન કરી તો ચાલ્યા ગયા। કે આપણી ના સમજને કારણે પ્રીતમજી ચાલ્યા ગયા, પણ હવે તો ફરી આવ્યા છે। फिर आए सो अपनी जान, ફરી આવ્યા છે, નિસ્બત સમજી પોતાના સમજીને ફરી આવ્યા છે। પોતાનો સાથ સમજીને ફરી ધનીજી આવ્યા છે માયા। પહેલે આવ્યા, ચલા ગયા, પહેચાન ન કરી, બીજી વાર આવ્યા। છઠ્ઠા દિવસની અંદર मेरा अर्श दिल मोमिन करीने विराजमान થઈ ગયા। આ ચોપાઈ આજના છઠ્ઠા દિવસની અંદર તમે આને લઈને જુઓ। હજુ આપણે પહેચાન કેમ નથી કરી શકતા? પીયુષો ક્यों ન કરો પહેચાન, સોહી પીયુ સોહી વાતડી, એના એજ પીવું છે અને એની એજ વાતો થાય છે। તો फिर सोही करे पुकार, सोही पीयू सोही वातड़ी, फिर सोही करे पुकार, कारण अपने पीयू को आंखों आवे जलधार। जो તમે સુંદર સાથ વિચાર કરો, તમે આની આ જ વાત છે। પરમધામ પાછા ચાલો, તમે ત્યાંથી આવ્યા છો। પહેલા ફેરાની અંદર, બીજા ફેરાની અંદર, ત્રીજા ફેરાની અંદર, ચોથા ફેરાની અંદર, પાંચમા ફેરાની અંદર અને છઠ્ઠા ફેરાની અંદર। છઠ્ઠા દિવસ મોવિની અંદર આની આ જ વાત છે। હવે તો સુરતા પાછી ફેરવો અને કહે છે પીયુજી આપણા માટે, कारण अपने पीयू को आंखों आवे जलधार। मारी रूह तो पाछी केम नहीं आती? ઘણું બધું કહી રહ્યા છે અહીંયા આગળ। આપણા દિલની અંદર જે કંઈ આવે બધું જ તમે કહી શકો છો, એનો અર્થ કરી લઈ શકો છો કે તું કેમ નથી પાછી આવતી? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો મને તું માફ કરી દે, હું તને બોલાવવા આવ્યો છું। રોઈ રોઈને કહી રહ્યા છે પીયુજી આપણને। આંખમાં આંસુ આવી રહ્યા છે। હવે તો તું ચાલ પાછી। સોહી નસિયત દેત સજ્જન,
खेचत तरफ वतन, प्यू पुकारे बेर दूसरी, अब क्यों होए पीछे आपन। સોઈ નસિયત અને આ જ વાત કરી રહ્યા છે આપણે. બીજા તનની અંદર આ ત્યારે એની વાત અને છઠ્ઠા દિવસની અંદર પણ આની આ વાત. મેરા અર્શ દિલ મોમિન કરીને વિરાજમાન થઈ ગયા છે ત્યારે પણ આની આ જ વાત કરી રહ્યા છે. સોઈ નસિયત દેત સજન ખેંચત તરફ વતન. કે પરમધામ તરફ ચલવા માટે, પરમધામ આપણા ઘર તરફ જવા માટે આપણને સમજાવી રહ્યા છે. ચાલો હવે આપણે ઘરે પાછા જઈએ. प्यूं पुकारे बेर दूसरी, अब क्यों होए पीछे आपन. ધનીજી પુકારી રહ્યા છે, હવે આપણે પાછળ શા માટે રહીએ? અહીંયા શા માટે રહીએ? सोई सोई कुका करे पहले की, सो क्यों न समझो वात, न तो दिन उजाले खरे दोपहरा, अब तो जासी अब हो जासी रात. सोई कुका करे पहले की, सो क्यों न समझो बात. કે પહેલાની અંદર જે વાત કરતા હતા, આપણને જે જોશની વાત કરતા હતા, જે આવેશથી વાત કરતા હતા, એ પણ બીજી રીતે એ જ રીતે વાત કરી રહ્યા છે. અને જાગણી બ્રહ્માંડની અંદર પણ છઠ્ઠા દિવસની અંદર પણ એ રીતે જ વાત થઈ રહેલી છે. તમે સમજતા કેમ નથી અને પહેચાનતા કેમ નથી? સો ક્યો ન પહેચાનો બાત, સો ક્યો ન પહેચાનો બાત. તમે એની પહેચાન કેમ નથી કરતા? અને અહીંયા પહેચાન નહીં કરો તો ન તો દિન ઉજાલે ખરે दोपहरा. જો આ વાતને નહીં સમજો, ધનીજી આપણને બતાવી રહ્યા છે એ નહીં સમજો તો ભલ અજવારે दोपहરના સમયે અંધારું થઈ જશે. अब हो जासी रात, उजाले में रात हो जाएगी એમ કે છે. આ ઉજાલાની અંદર રાત થઈ જશે. ઉજાલાની અંદર રાત થવી એટલે શું? ઉજાલાની અંદર રાત થવી એટલે શું? સરસ ઉદાહરણ. સરસ ઉદાહરણ કે દિવાળીનો સમય હોય, ઘેર ઘેર આનંદ ઉત્સવ હોય. દિવાળીના સમય ઘરે ઘરે આનંદ ઉત્સવ હોય, પણ જેના ઘરે એમના પ્રીતમ ન આવ્યા હોય, એમના ધણી ન હોય, તો ભલે દિવાળી રહી પણ એમના ઘરે તો અંધારું છે ને. એમ આ ઉજાલાનો જે સમય છે, ભલે ઉજાલું રહ્યું પણ આપણા દિલની અંદર તો અંધારું છે. ધણી વગર. फिर पटकोगे हाथड़े और छाती दोगे गाँव, चल जासी पीऊ हाथ से फिर न पाओगे दाऊ. પ્રીતમથી ચાલ્યા જશે પછી હાય હાય કરશો, છાતી કૂટશો, શું કરશો? ચલ જાસી પીऊ હાથ से, પ્રીતમજી ચાલ્યા જશે
આના માટે સરસ કહેવત છે, લક્ષ્મી ચોલ્લો કરો આવે તો કપાળ ધોવા ન જોવાય. ધનીજી આપણને બોલાવવા આવ્યા છે, તો પછી આપણે કપાળ ધોવા જઈએ, આળસ કરીને બેસી રહીએ તો ચાલે જશે. છઠ્ઠા દિવસની અંદર પણ સુંદર સાથ ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. चल जासी पीयू हाथ से फिर न पाओगे दाऊ. આવો સમય ફરી નહીં મળે, આવો સમય ફરી નહીં મળે આપણને. વિલખ વિલખ કહે વચન, રોય રોય કહે બયાન, પ્રેમ કરે અતિ પ્રીત સો પણ સાથ કો સુદ ન સાન. પોતાના નિસ્પત સમજીને, લડીને, ઝઘડીને, રડીને વિલખ વિલખ કર વર્ણન કરી રહ્યા છે, રોઈ રોઈને કહી રહ્યા છે, પ્રેમથી સમજાવી રહ્યા છે. પ્રેમ કરે અતિ પ્રીત સો, પ્રેમથી સમજાવી રહ્યા છે, અને તેમ છતાં પણ આપણને આની સુધ નથી. પણ સાધકો સુધ ન સાન, પણ સાધકો સુધ ન સાન. આપણને આ રીતે ધનીજી સમજાવી રહ્યા હોય, રડીને વિલખ વિલખ કર કરીને પ્રેમથી સમજાવી રહ્યા હોય, અને એ લેવાના બદલે આપણે કંઈક બીજું લઈને બેસી જઈએ તો પ્રશ્ન. મનુષ્ય તનની અંદર આપણે આવ્યા છે બધા જ. આપણે મનુષ્ય તનની અંદર આવેલા છે, નો ડાઉટ. માયા આપણી બધાની પાસે છે, વધતા ઓછા અંશે માયા બધાની પાસે છે. પણ આની અંદર રહીને જે સુંદર સાથનું પ્લસ પાસું હોય એને જોવા પ્રયત્ન. અવગુણ કાઢે ગુણ કહે હારે સો હોય. અવગુણ ન જુઓ, ગુણ જોવા પ્રયત્ન કરો. અડધો ગ્લાસ ભરેલો છે ને અડધો ખાલી છે. આપણે અડધો ખાલી ગ્લાસ જોઈએ છે, ભરેલો છે એને નથી જોતા. તો એને જોવા પ્રયત્ન. એમનામાં કયા ગુણ સારા છે એ લેવા પ્રયત્ન કરો. મનુષ્ય તન છે, 5 તત્વનું બનેલું છે. અવગુણ તો રહેવાના જ, પણ એ અવગુણની અંદર કયા ગુણ સારા છે એને સમજવા પ્રયત્ન કરો અને એને લેવા પ્રયત્ન કરો. પ્રેમ કરે અતિ પ્રીત સો પણ સાધકો સુધ ન સાન. પણ સાધને શુદ્ધ પણ નથી અને સાન પણ નથી. તેમ છતાં પણ સાથને શુદ્ધ ન આવે તો નિસ્બત સમજીને આપણને આ બધું આપી રહ્યા છે, સમજાવી રહ્યા છે, પેરે પેરે સમજાવી રહ્યા છે. જેમ આપણો બાળક હોય અને જીદ કરતો હોય કે ના ભાઈ મારે હવે જુદા રહેવા જેવું છે, માતા બાળકને સમજાવી રહી છે, પિતા પણ સમજાવી રહ્યા છે, પણ ના, એની જીદ આગળ પ્રેમથી સમજાવે છે, આંસુ વિલખ વિલખ કરીને સમજાવે છે, આંસુ બહાઈને સમજાવે છે, ને ન માને તો પછી શું કરે? ક્યાંથી બજરો? અને તેમ છતો જાય જ ખરે, બહાર રહેવા જાય છે ખરો, પણ છતો માતા પિતાની દ્રષ્ટિ બાળક પર હોય છે. કેવી રીતે એનું ઘર ચલાવતો હશે, શું કરતો હશે?
એમ ધનીજી આપણને અહીંયા વિલખ વિલખ કરીને સમજાવી રહ્યા છે, ચાલો આપણા ઘરે પાછા જઈએ, વતન પાછા જઈએ. રોઈ રોઈને સમજાવી રહ્યા છે, પ્રેમથી સમજાવી રહ્યા છે, છતાં આપણને શાન અને સુધ આવતી નથી. माया देखी बीच बैठ के पीऊ के उजाले तुम विध विध खेल दिखावने पीऊ लाए तारतम. माया दिखाई, माया देखी बीच बैठ के. માયા આપણે બધા જોઈ રહ્યા છીએ, પણ જો હવે હવે માયા તો આપણે જોઈએ છે, પણ આ માયા શું છે એનું રહસ્ય ક્યારે સમજ પડે આપણને. માયા શું છે એનું રહસ્ય ક્યારે સમજ પડે, નહીં તો તમે જુઓ બધા જ વ્યક્તિઓ હાય મારું કરતા હોય છે, પણ આનો આનંદ અને આનું पीयू के उजाले तुम मीन्स પીયુજીના સાનિધ્યની અંદર આ બધું જોઈ રહ્યા છે. પ્રીતમજીના ચરણોની અંદર આપણે બેસીને જોઈ રહ્યા છે. પ્રીતમજી આપણને જે બતાવી રહ્યા છે એ જોઈ રહ્યા છે. તારતમ જ્ઞાનના ઉજાલાથી આપણે આ જોઈ રહ્યા છે. બીજી રીતે કહીએ તો એની સમજ ક્યારે પડી? આપણને જ્યારે તારતમ જ્ઞાન આપણને મળ્યું ત્યારે એની સમજ પડી. વિધ વિધ ખેલ દિખાવને. માયા બળવંતી છે, આ છે તે છે, બધું જ વાત સાચી. ઉપની છે મૂળ ધની થકી માયા કેવી રીતે છૂટે બધા કે છે, પણ એની સામે જે ઔષધિ આપણને આપી છે એ પણ ધનીજી આપી છે. બે હાથમાં બે લાડવા છે, કયો જોઈએ છે, કયો લેવો છે, આપણે જાતે વિચારવાનું છે. અને એની સમજ પડી ક્યારે? પીયુ લાય તારતમ. પીયુ લાય તારતમ. તારતમથી આની આપણને સમજ પડી. અથવા તમે આને બીજી રીતે પણ કહી શકો કે માયાની સમજ પડવા માટે, જુદા જુદા ખેલ દેખાવા માટે ધનીજી આપણને તારતમ લાગે. આ માયા છે, આ માયા છે, આ માયા. એની પહેચાન ક્યારે તમે કરી શકો? તારતમ જ્ઞાન આપણી પાસે હોય ત્યારે એની પહેચાન થઈ શકે. એ વગર પહેચાન ન થઈ શકે. એ જો માગી તુમ માયા સો દેખે તીન સંસાર अब साथ पीयू संग चलिए जो जो पीयू पामे करार. જો તમે માયા માગી હતી એ તમે ત્રણ સંસારની અંદર ત્રણ લીલાઓની અંદર દેખાવી. ત્રણ લીલાઓની અંદર દેખાવી. તો કે કોઈ એવું કહેશે કે ત્રણ લીલાઓ કઈ તો વ્રજ રાસ ને જાગરણ. વ્રજ રાસ ને જાગરણ એ પણ તમે કહી શકો. બીજી રીતે તમે જાગરણના બ્રહ્માંડની અંદર તમે કહી શકો તો ધણી દેવચંદ્રજીના તનની અંદર, સ્વામી પ્રાણનાથજીને, અને ત્રીજી मेरा अर्श दिल मोमिन કરીને બિરાજમાન થયા ત્યાં પણ. अब साथ पीयू संग चलिए, अब साथ पीयू संग चलिए. આની પણ આપણને સમજ પડી ગઈ. તારતમ વાણીથી આની સમજ પડી ગઈ કે ધનીજી આપણને જે માંગ્યું છે એ બતાવી રહ્યા છે. હવે તો ધનીજી સાથે ચાલો. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. હવે તો ચાલો. જો પીયુ પામે કરાર.
કે આ જો કાર્ય કરીએ આપણે, પ્રીતમજી લેવા આવ્યા છે અને જો એમની સાથે ચાલીએ તો પ્રીતમજીને આનંદ થાય કે મારી વાત મારી રૂહે મારી માની છે. पीऊ 5 बेर हम वास्ते सागर में डार्या आप, सो नजरो न आवे प्रेम बिना बिना मेहरिया मिलाप. પ્રીતમજી આપણા માટે 5 વાર આવેલા છે. આમ તમે જોવા જાઓ તો વ્રજ, રાસ, જાગણી, બરારબ, ધણી દેવચંદ્ર અને સ્વામી પ્રાણનાથજી નતન 5 વાર આવેલા છે. અને આની અંદર જો રાસ ન લઈએ આપણે, કેમ રાસ ન લઈએ એની પાછળનું કારણ શું? કે ત્યાં માયા નથી. નિરાકારની ઉપર માયાનો ભાગ નથી ત્યાં આગળ. તો 5 વાર કેવી રીતે આપણે ગણીએ? તો વ્રજ રાસને પડતા મૂકો, બરારબ ધણી દેવચંદ્રજીનું તન 3 વાર, સ્વામી પ્રાણનાથજીની અંદર 4 વાર, અને 5મી વાર મોમિનોના દિલની અંદર બિરાજમાન. આ રીતે પણ તમે જણાવી શકો. કોઈ કહેશે આવું ન હોય, જે રીતે ગણવું એ રીતે ગણો. પણ જે આ 5 વાર ધનીજી આપણા માટે આવ્યા, क्यों 5 बेर हम वास्ते सागर में डार्या आप, કે એમણે તન ધારણ કર્યા છે. એમ કે છે 5 વાર અહીંયા તન ધારણ કર્યા, સાગર में डार्या आप અહીંયા આવ્યા છે. સો નજરો ન આવે પ્રેમ બિના, એ નજર ન આવે પ્રેમ વગર. લાવો લાવો પ્યાર કરો દીદાર, કે છે ને, પ્યાર લાવો ને દીદાર ધનીજી ના કરો. લાવો પ્યાર કરો દીદાર. તો 5 વાર ધનીજી આપણા માટે અહીંયા આવ્યા છે. અને જો એમને પહેચાન ન કરીએ આપણે, તો આપણા જેવા અભાગીને અકર્મી બીજું હોય. આપણી શું હાલત થશે પરમધામની અંદર જ્યારે જઈશું ત્યારે. સો નજરો ન આવે પ્રેમ બિના બિના મેહરિયા મિલાપ, કે પ્રેમ વગર બિના મેહર યા મિલાપ, કે આપણે એનાથી એમનો મિલાપ પણ ન થાય અને એમની મેહર પણ. આ બધાની કુંજી શું છે? આ ખેલની અંદર આવ્યા તો આમાં બધામાં મોટામાં મોટી કુંજી કઈ છે? પ્રેમ. પ્રેમ હશે આપણી પાસે તો બધું જ મળશે. એટલે પ્રેમ પણ કેવો સમજો સુંદર સાથે, કે રાજ્ય પ્રત્યે આપણે પ્રેમ કરીએ, રાજ્ય સાથે પ્રેમ કરીએ, પ્રેમથી સેવા કરીએ, પ્રેમથી બધું જ કરીએ રાજ્ય, અને સુંદર સાથેનો વ્યવહાર કરીએ તો પ્રેમ સર્વસ્ત્ર પ્રેમ હોવો જોઈએ. भले देखो तुम आकार को पण देखो अंदर का तेज, धनी दाम के साथ सो कैसा करत है हेज, કે તમે ભલે પોતાના શરીરને જુઓ, તમે ભલે દેખો તુમ આકાર કો, આ વજૂદને ભલે તમે જુઓ, એમ કે છે,
પણ દેખો અંદર કા તેજ, પણ આ શરીરને જુઓ છો અને એની સાથે સાથે એ પણ જુઓ કે શું આપી રહ્યા છે, કયું જ્ઞાન આપી રહ્યા છે, એ તેજને પણ તું જોવાનું છે. પણ દેખો અંદર કા તેજ, કે એની અંદર જે જ્ઞાનનો પ્રકાશ છે એને પણ તમે જુઓ. ભલે બાહ્ય વજૂદ તમે જુઓ, અંદરનો પ્રકાશ પણ તમે જુઓ. दामधनी के साथ सो कैसा करत हैं हेज, કે ધામધની સુંદર સાથ પર કેટલો પ્રેમ કરે છે. ધામધની આપણા પ્રીતમ આપણી પર કેટલો પ્રેમ કરે છે એ બતાવે છે. વજૂદને જોશો તો અજાજલની જેવી દશા આવી એવી આપણી દશા આવશે. અંદર જે તેજ છે, જે જ્ઞાનનો પ્રકાશ છે, એને જોવા પ્રયત્ન કરો. ભલે તમે બાહ્ય વજૂદ ભલે જુઓ, પણ અંદર શું છે એ જોવા પ્રયત્ન કરો, એને પહેચાન કરવા પ્રયત્ન કરો. अब कैसी विद करूं तुमसो, कुछ ना पहचाने सजन, सोर हुआ एता तुम पर, क्यों आवे निंदा आखन. શું કરું એમ કે છે એમ. अब कैसे विद करूं तुमसो, હું શું કરું તો તમે જાગો. સાજી મહારાજ કહે છે હું શું કરું તો તમે જાગો. अब कैसे विद करूं तुमसो, कुछ ना पहचाने सजन. આટલો બધો વરસાદ પડે છે, આટલો બધો જ્ઞાનનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે વાણીનો, અને તેમ છતાં આપણે પ્રીતમની પહેચાન નથી કરતા. कुछ ना पहचाने सजन और शोर हुआ तुम पर, शोर हुआ एता तुम पर. આટલો બધો અજવાળ થાય છે, આટલું બધું ગોઘાટ થાય છે અને તમે સૂઈ રહ્યા છો. કે રીતે તમને નીંદ આવી રહી છે એમ. વાણીનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને ખાંગણોની જેમ આપણે બેસી રહ્યા છીએ અને પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીએ છીએ આપણે. સજનની પહેચાન નથી થતી. કહેવાનો મતલબ કે શોર શરાબો હોય અને આપણને નીંદ આવે ખરી? બપોરે શાંતિથી સુવાનું મળતું હોય, સુતા હોય અને છોકરાઓ અવાજ કરતા હોય તો શું કહીએ આપણે? બહાર જઈને રમો જાઓ, મને સુવા દો. પણ એ ઘોઘાટ હોય, અજવાળું હોય અને તમારે સુવા પ્રયત્ન કરો તો નીંદ આવે ખરી? તો એ અહીંયા કે છે કે ક્યાં આવે નીંદ આખન. આખરમાં નીંદ કેમ નહીં આવે છે? આટલો બધો શોર શરાબો થઈ રહ્યો છે અને છતાં પણ આપણા દિલને ચોટ નથી લાગતી. કહેવાનો મતલબ કે આપણા દિલને ચોટ કેમ હજુ નથી લાગતી? ધનની પહેચાન કેમ નથી? कुछ न पहचाने सजन, कुछ न पहचाने सजन. ना गई नींद अंदर की, क्यों एते बान सहे, जाग चलो संग पीयू के, पीछे करोगे कहां रहे. ना गई नींद अंदर की, क्यों एते बान सहे. વાણીનો આટલો બધો થાય છે, આપણને ચોટ કેમ નથી લાગતી? કેમ હજુ નિંદની અંદર છે આપણે? કારણ શું? ધનીજી આવીને ચાલ્યા જશે, અહીંયા રહીને શું કરશો પછી? જાગ ચલો સંગ પીયુ કે, જાગ ચલો સંગ પીયુ કે. જાગો, બસ ફક્ત અહીંયા ધની એ જ વસ્તુ આપણને કહેવા માંગે છે.
नहीं तो અહીંયા રહીને તમે કરશો શું? पीछे करोगे कहाँ रहे, पीछे करोगे कहाँ रहे, ક્યાંય રહીને પાછળ શું કરશો તમે? પ્રીતમજી ચાલ્યા જશે, શું કરશો? એના માટે ફક્ત અંદરના ચક્ષુ ખોલવા પ્રયત્ન કરો. ધનીજીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. દિલમાં અવશ્ય ચોટ લાગશે. અને કહે છે કે આટલો બધો શોર શરાબો થઈ રહ્યો છે, છતાં આપણા દિલને ચોટ નથી લાગતી. કેમ નથી લાગતી એ સમજાતું નથી ધનીજીને. અહીંયા આવ્યા છે તમને લેવા, ચલો ઘર. પ્રીતમ ચાલ્યા જશે. જાગ ચલો સંગ પીયું કે, જાગ ચલો સંગ પીયું કે. એને શું કરશું? तुम्हें धनी बिना कौन दूसरा, એ ઉડાવે અંધેર. તમને આ જે માર્ગ બતાવ્યો છે, આપણા પ્રીતમ વગર આપણું દુઃખનું નિવારણ કોણ કરે? આ સંસારની અંદર પણ તમે જુઓ, આ સંસારની અંદર જુઓ કે આપણને ગમે એટલું દુઃખ હોય તો એ દુઃખ હોય એનો અહેસાસ કોને થાય? આપણા ધની સિવાય બીજા કોઈને થાય ખરો? આપણા ધની સિવાય બીજા કોઈને થાય ખરો? વિચારો. એમ અહીં આગળ પણ तुम्हें धनी बिना कौन दूसरा, એ ઉડાવે અંધેર. સાચો માર્ગ આપણા પ્રીતમ સિવાય આ બતાવે કોણ? આ અંધેર છે, અજ્ઞાનતા છે, અજ્ઞાનતાનો અંધેર છે, એ કોણ ઉડાવે? तुम देखो साथ विचार के, जिन भूलो इना भेर. तुम देखो साथ विचार के. આની પાછળનું મેઇન કારણ આ છે, વિચારતા નથી. વિચાર વિચાર વિચાર્યો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. ધનીજી આપણને શું કહે છે એને સમજવા પ્રયત્ન કરો. હવે તો સુંદર સાથ ની પાસે તારતમ છે. ધનીની પહેચાન પણ થઈ ગઈ છે. બસ ફક્ત એક જ વસ્તુ છે, એ માર્ગ પર ચાલવાનું છે. આપણે બીજું કશું નથી કરવાનું. ભીતરની યાત્રા શરૂ કરો અને એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. છેલ્લા આપણે 15 દિવસથી કે 1 મહિનાથી આનું આજ કરી રહ્યા છે, આજ બતાવી રહ્યા છે કે આ છોડો ને આ લો, આ છોડો ને આ લો. હવે તો એ પણ સમજ પડી ગઈ છે. હવે તો એ પણ સમજ પડી ગયા છે કે શું લેવું ને શું છોડવું. બસ રાહ પર ચાલવા પ્રયત્ન કરો. આપણે બધા જ જીને ભૂલો ઇન બેર, જીને ભૂલો ઇન બેર. આ વખતે ન ભૂલો. અબ મત ભૂલો, નહીં તો આ ભર બપોરે અંધારું થઈ જશે. આ સમય ફરી આપણને મળશે નહીં. જે 4 પદાર્થ આપણને મળ્યા છે એ નહીં મળે ફરી. ચેત સકો સો ચેતિયો. એક બેર ભૂલે આદમી, તોય ઓર બેર આવે શુદ્ધ બુદ્ધ. એક વાર ભૂલી જાય તો બીજી વાર બુદ્ધિ આવે. એ ચોટ સૈયા સિર એતિયા તો બિના હુઈ તુમે શુદ્ધ. એક વાર માણસ ભૂલી જાય તો બીજી વાર એને બુદ્ધ આવી જાય, બુદ્ધિ આવી જાય કે ના ભાઈ, પહેલી વાર મેં કર્યું તો આ મને. કૂતરું છે ને એક વાર રોટલો લઈ જાય, બીજી વાર રોટલો લેવા આવે તો
એકવાર ભૂલ હતા, તમે કઈક ધ્યાનમાં હતા, આઈને કૂતરું રોટલો લઈ ગયો. આ કહેવત છે, કૂતરું એકવાર રોટલો લઈ જાય, બીજી વાર ન લેવા. આપણને એકવાર બનાવી જાય, બીજી વાર ન બનાવે, કારણ કે તમે સાવચેત થઈ જાઓ, સાવધાન થઈ જાઓ. એમ કે છે જે આદમી છે એકવાર ભૂલી ગયો અને બીજી વાર તો એનામાં બુદ્ધિ આવી જાય, પણ આપણને તો શું કે છે, એ ચોટ સૈયા સિર એતિયા, આટલી બધી ચોટ આપણે ખાધી છતાં આપણે એવા ને એવા રહ્યા, આપણને બુદ્ધ ના આવી, શુદ્ધ ના આવી. તો ભી ના હુઈ તુમે શુદ્ધ, તેમ છતાં પણ આપણને આની શુદ્ધ ના આવી. નાનું બાળક હોય તેને તમે એકવાર ન પાડો, પ્રેમ ન આપો, બીજી વાર તમારી પાસે નહીં આવે. અને પ્રેમ આપશો તો, આપ્યા જ કરશો તો તમને ખોરી ખોરીને તમને તમારી પાસે આવશે. હવે આની અંદર, આ ચોપાની અંદર ફક્ત એક જ વસ્તુ કહે છે કે ભાઈ, કે આદમીને એકવાર ભૂલ થઈ ગઈ, બીજી વાર તેને બુદ્ધ આવી ગઈ. તો આપણે ચલો અત્યારથી ગોઠ પાડી લઈએ આપણે બધા જ, કે ભાઈ જ્યાં સુધી આપણે ભૂલી ગયા ત્યાં સુધી ભૂલેલું બધું છોડો, હવે નવેસરથી ઘર બનાવવાનું શરૂ કરી દો. જાગ્યા ત્યારથી સવાર. अब ढील ना कीजिए एक पल, अब ढील न कीजिए एक पल. હવે તો આ સુધ આવી જાગ્યા તો આને ઢીલ ન કરો. अब ढील न कीजिए एक पल, इतना ही बैठक का लाग. અહીંયા જેવા રહેવા જેવું નથી, આ બેઠક છે એ બેઠક. જેમ આપણે ફરવા ગયા હોઈએ, અને ખરાબ એરિયા આવ્યો હોય તો શું કે ભાઈ અહીંયા બહુ રોકા જેવું છે અને ચાલો અહીંથી જલ્દી આગળ જઈને, તો આપણને લૂંટી લેશે, મારશે, આ કરશે, તે કરશે, વિચારીએ છે ને. એમ અહીંયા કે છે, એક બેર ભૂલો આદમી. એક અમારો પ્રસંગ યાદ કહું તમને, એક પ્રસંગ યાદ કરો. અમે મચ્છલિયા ઘાટ ઉતરતા હતા, મચ્છલિયા ઘાટ હશે કે તમે ત્યાં હશે, અમે ચંબલની ખીણની અંદર. તો બે ગાડી હતી અમારી, સાંભળજો. અને ઉતરીને બીજી ગાડીની રાહ જોઈને અમે ત્યાં ઉભા રહ્યા, અને ઉભા રહ્યા એટલામાં તો મોટી ઘોડા એટલા બધા મોટા હતા, ઊંચા હતા, અને પોલીસ આવી અને કે ભાઈ તમે અહીંયા ન ઉભા રહો, આ એરિયા ખરાબ છે. અમારો પોતાનો અનુભવ, એટલા બધા ઘોડા ઊંચા, એ તો ઘોડા તો મેં જોયા પણ નથી. અહીંયા તમે ગાડી ન ઉભી રાખો, અહીંથી ચાલો તમે આગળ. જો એ સીન અમને યાદ આવે છે, વિચારી ત્યારે. એ કે છે આ જે છે, આ દુનિયા જે છે, આ સમય છે, એ સમય આપણા માટેનો નથી, આ જગ્યા આપણા માટે નથી. इतना ही बैठक का लाभ, एक पलक में कोट में हिस्से हो जासी बड़ा अभाग. કે એક પલના કરોડના હિસ્સાની અંદર, એક પલક કે કોટ में हिस्से, એક પલના કોટમાં હિસ્સાની અંદર, કરોડમાં હિસ્સાની અંદર શું હો જાસી બડા અભાગ, હો જાસી બડા અભાગ, કે નાશ થઈ જશે. એટલે કહેવાનો મતલબ
કે જે આપણે અહીંયા લઈને બેઠા છીએ, આપણે જે લઈને બેઠા છીએ અને જેના કારણે આપણે પ્રીતમ પાસે જતા નથી, આ સમજાવવા આ માંગે છે કે આ તો આજે છે ને કાલે તમારી પાસે જતું રહેશે. ક્યારે જતું રહેશે તમને સમજ પણ શુદ્ધ પણ નહીં પડે. એક પલના કરોડના હિસ્સાની અંદર તો આ પણ જતું રહેશે તમારી પાસે. અને એના કારણે પેલું ન છોડો, અખંડની નીંદ ન છોડો, સતનો આનંદ ન છોડો. અસતના કારણે સતનો આનંદ લઈ રહ્યા આપણે ગુમાવી રહ્યા છીએ. અસતના આનંદને લીધે, અસતના આનંદને કારણે સતનો આનંદ ગુમાવી રહ્યા છીએ. સ્વામીજી આપણને આ બતાવી રહ્યા છે કે તું જે અસતના આનંદમાં બેસી રહી છું એ તો એક પલનો આનંદ છે, એક પલનો આનંદ છે. એનો વિનાશ નાશ થઈ જશે. શું કરીશ તું? કહું ગુસ્સા કર વચન સોના વલે મેરી જુબાએ. હું તને ગુસ્સો કહીને કેવી રીતે કહી શકું? એમ મનાથી આ કહી ન શકાય એમ. પણ તું તારી જાતે તો વિચાર કે અસતના સુખને કારણે તું સતનું સુખ છોડી રહી છે. તને સમજાવું છું, પહેરે પહેરે સમજાવું છું. ગુસ્સો તો મારાથી થતો નથી, કરી ન શકું એમ કે છે. કે હું તને ગુસ્સેથી તને લડીને કહું તો એ સારું ન લાગે એમ કે છે. કહું ગુસ્સા કર વચન સોના વલે મેરી જુબાએ. જુબાને ન કહી શકાય. પણ ઈત નફા ક્યા હોય સી તુમ રહે માયા લગાએ. કે માયામાં રહીને તને શું લાભ મળશે એ તો તું વિચાર. અસતના સુખ માટે, એક પલભરના સુખ માટે અખંડ સુખ તું છોડી રહી છું. આ જગ્યા છે અહીંયા રહેવા માટે નથી. આ જે સુખ છે ને પલની અંદર એનો નાશ થઈ જશે. આ સુખનો નાશ થઈ જશે તો તું શું કરીશ? મને તને આ સમજાવવું છે. ગુસ્સો કરીને કહું છું તો હું તને પણ કહી ન શકું. તારી જાતે તો વિચાર. પણ ઈત નફા ક્યાં હોય છે? અહીંયા નફો શું રહેશે? કેમ અહીંયા પડી રહી છું તું? એમ પાછળ કારણ શું છે? તુમ રહે માયા લગાએ. એ માયામાં રહીને તને શું લાભ મળે છે તો તું મને જણાવ. ટેડે સુકન તું મેં કહે, ટેડે સુકન તું મેં કહું, સો કાટ કરું જુબા દૂર. આવા હું તને તો તમારી જુબાનું કાઢી નાખે. મારાથી આ શબ્દ પણ ન ઉચ્ચારાય. કોઈને ખોટું લાગે એવું બોલવું ન જોઈએ. એમ કે છે કે આવા ટેડા વચનો કહું, દુઃખ થાય. આ વચન કહેતા પહેલા આપણે કોઈને કહેતા પહેલા આપણે 50 વાર વિચાર કરવો જોઈએ કે આપણા દિલમાં કેટલું દુઃખ થતું હોય છે. પણ इन माया का तुमको कहा होसी रोशन नूर. પણ इन माया का तुमको, કે અહીંયા આગળ આ માયાની અંદર કહા હોસી રોશન નૂર, કે અહીંયા આગળ તમને થોડા ખંડનીના વચન એટલા માટે કહું છું એમ કે છે. જો આ ખંડનીના વચન ન કહું તમને તો તમે જે પરમધામના જે નીદ છે, જે અખંડનું સુખ છે, એને કેવી રીતે સમજશો? નહીં તો મારી જુબાનથી આવા કઠોર વચન ન નીકળી શકે. પણ જે કંઈ કહી રહ્યા છે, કઠોર વચન જે કંઈ કહી રહ્યા છે એ આપણા માટે કહી રહ્યા છે. બીજા કોઈને નહીં. અને આપણને કેમ કહે છે એની પાછળનું કારણ બસ આટલું શોધો. આપણા ભલા માટે કહી રહ્યા છે. ના પહેચાને ઇન ઉજાલે. હવે આને તમે પહેચાન ન કરી શકો તો
જે કોઈક આપણને સલાહ આપતું હોય એ આપણા ભલા માટે આપતા, કે ભાઈ આપણને આપણા અવગુણ ન દેખાય, બીજા બતાવે, પણ એ અવગુણ જે બતાવે એને આપણે સ્વીકારવા જોઈએ કે ના ભાઈ સાચી વાત છે તમારી, એની સામે આપણે થઈએ તો આપણા અવગુણ ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે, સ્વીકારી લો સાચી વાત છે. ના પહેચાને ઇન ઉજાલે, હવે આની અંદર તમે ન પહેચાની શકો તો એ દોએ શાક પુરાણ, દોએ શાક પુરાણ, બે વાર ધનજી અહીંયા આવ્યા, બે વાર અહીંયા આવ્યા. એ કે છે બે વાર શાક પૂરે છે, સાક્ષી આપે છે, ગવાહી આપણને આપી રહ્યા છે. અને તેમ છતાં પણ આપણે ધનીને ન પહેચાન્યા તો પીછે પીયું આગે વતન મેં ક્યાં હોસી મુખ રોશન. તારે પરમધામ ની અંદર જયારે જાગૃત થઈશું તો ધનીજી આગળ આંખ ઊંચું કરીને કેવી રીતે જોઈશું આપણે? ધનીજી આપણી સામું જોશે ને, હું તો તને લેવા આવી હતી, તું શું કરતી હતી જોતો કરી. તે સમયે આપણી આંખો ધનીજી સાથે આ રીતે ધની આપણી એક વાર આપણી સામું જોશે અને આ વાત આપણને કહેશે, આંખોથી કહેશે, બોલશે તો નહીં. તે સમયે આપણે કેમનું ઊંચું જોઈશું? હું તો તને લેવા આવી હતી, તું ન આવી, હું શું કરું? કેવું લાગશે? पहले नजरो देखते गयो अवसर टूटी आस, निकस गए जब हाथ से तब आपन भय निराश. હવે અહીંયા કે હવે પહેલો અવસર આવ્યો ને ગતો રહ્યો, તૂટ્યો ને પેલા કેટલા નિરાશ થઈ ગયા હતા ધણીદેવચંદ્ર. પણ એ વાત અહીંયા છઠ્ઠા દિવસની અંદર લેવા પ્રયત્ન કરો કે પહેલે નજરો દેખતે ગયો અવસર તૂટી આસ, ગયો અવસર તૂટી આસ. પહેલે આપણને વાણીની અંદર આનંદ આવતો હતો, રસ આવતો હતો, અને એ રસ આપણાથી આત્મા આપણાથી ચાલ્યો જાય તો આપણે કેટલા હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ. પણ ન, કરોડિયાની જેમ એક વાર ચડે પડે, બીજી વાર ચડે પડે, ત્રીજી વાર ચડે પડે, ચોથી વાર ચડે, એક સમય એવો આવશે કે તમે અવશ્ય મંજિલ પર પહોંચી જશો. ન છોડો, કદાપી ન છોડો, નિરાશ ન થાવ. આપણે કેમ નિરાશ થઈ ગયા હતા છઠ્ઠા દિવસની અંદર. હવે છઠ્ઠા દિવસની અંદર આ સમય નથી રહ્યો. એ સમય ધનીજી ચાલ્યા ગયા હતા, આપણે બધા નિરાશ થઈ ગયા હતા. પણ ધનીજીની મહેર થઈ અને ફરી એને એ જ રસ આપણને મળવા લાગ્યો. અહીંયા આગળ છઠ્ઠા દિવસની અંદર રાજી મહારાજ આપણા તનને, આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. તો આપણે નિરાશ શા માટે થઈએ? શા માટે નથી લેતા? एक और ऐसा विखम नाश होय मीने खीन, शाने हो तुम सास जी सब चतुर विचीक्षीण. આ જે ઠોર છે, આ જગ્યા છે, એ આપણને બતાવી રહ્યા છે. એ ઠોર એસા વિષમ, વિષ ભરેલું છે અહીંયા આગળ, અને નાશ હોય મીને ખીન, એક પલની અંદર પણ એનો નાશ થઈ જશે એમ છે. અને આ આવી જમીન છે, આવી ભૂમિ છે, આ જગ્યા આવી છે, તેમ છતાં પણ નિકસ ગયે જબ હાથ સે, માફ કરજો, સાને હો તુમ સાથજી. શા માટે અહીંયા રહ્યા છો? સાને હો તુમ સાથજી. અહીંયા શું એવું છે કે આપણે અહીંયા રહ્યા છીએ કે તમે તો બધા બુદ્ધિશાળી છો એમ કે છે. તુમ ચતુર વિચક્ષણ,
તમે સમજદાર છો, ચતુર છો, પ્રવીણ છો, અને છતાં પણ આવી માયાની અંદર તમે રહ્યા છો. કેવી માયા? એ ઠોર એસા વિષમ ઝેરીલી, અને ઝેરેલી છે, અને એમ છતાં પણ નાશ થવાની છે. નાશ હોય મિનેખીન. અને આની અંદર તમે બુદ્ધિશાળી થઈ અને જે અખંડ છે એમાં કેમ નથી જતા? ધનીજી આપણને લેવા આવ્યા છે. तुम शाने मेरे साथ जी, जिन रहो विसे रस लाग, पाऊं पकड़ कहे सी इंद्रावती, उठ खड़े रहो जाग. हे समझदार सुंदर साथ जी, तुम शाने मेरे साथ जी. સુંદર સાથ. હવે બધાને સમજ પડી ગઈ છે, બધાને સમજ આવી ગઈ છે, તારતમથી પણ આ બધી નીંદ આવી ગઈ છે આપણને. તો કે છે સમજદાર સુંદર સાથ છે. હવે જીન રહો વિશે રસ લાગ, કે જ્યાં આ જે નશીલી જગ્યા છે, આ ઝેરીલા જે બધો નશો છે, માયાનો નશો. કહેવાનો મતલબ માયાનો જે નશો છે, એ નશો કે એને તમારા મનમાં ન લગાવો, મનની અંદર ન લો. એમ માયાના નશા તમારા મનમાં ન લો. કહેવાનો મતલબ કે આપણી જે બધી ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને હવે પૂર્ણ કરવાની આગળ માયાની ઈચ્છાઓને પૂર્ણ વિરામ આપો. પાઉં પકડ કહે સી ઇન્દ્રાવતી. ઇન્દ્રાવતી આપણને સુંદર સાથને કહે છે, હવે તો જાગો તમે, પાઉ પકડ. આપણા પાઉ પકડીને કહે છે, વિનંતી કરી, નમ્ર વિનંતી કરીને કહે છે, ઊઠ ખડે રહો જાગ. હવે કે જાગી જાઓ, હવે આને છોડો અને જાગો. પ્રકરણ 17, ચોપાઈ 362. ચોપાઈ દોડાવ્યા. तुम शाने मेरे साथ जी, जिन रहो विसे रस लाग, पाऊं पकड़ कहे सी इंद्रावती, उठ खड़े रहो जाग, उठ खड़े रहो जाग. આગળનો પ્રકરણ. श्री धनी जी ने लागू पाया, मेरे पीऊ जी फेरा सफल हो जाया, जो पीऊ ओळखाए मेरे पीऊ जी, सुनियो हो प्यारे मेरी विनंती. સરસ ચોપાઈ છે. હવે ઇન્દ્રાવતીજી આપણને આ કહ્યું કે હવે તો જાગો, ઉઠો. હવે તમે જો આની એ માર્ગ પર ચાલશો તો हे धनी जी ने लागू पाया, श्री धनी जी ने लागू पाया, मेरे पीऊ जी फेरो सफल हो जाया, કે આ સફળ, આ ફેરો છે મારો સફળ થઈ જાય, આ મારો ફેરો સફળ થઈ જાય. ક્યારે સફળ થાય? જો પીયુ ઓળખાય મેરે પીયુજી, જો પીયુ ઓળખાય મેરે પીયુજી. સુંદર સાથ. ત્રીજું ને ચોથું ચરણ બહુ મહત્વનું છે. જો પીયુ ઓળખાય મેરે પીયુજી, સુન્યો હો પ્યારે મેરી વિનંતી. એ તમે સાંભળો. એમ સુન્યો હો પ્યારે, સુન્યો હો પ્યારે મેરી વિનંતી. મારી આ વિનંતી છે કે જો ધનીની પહેચાન થાય, ધનીની જો વાતો થાય, એ સુંદર સાથ અવશ્ય તમે સાંભળો. જો તમારી જો પીયુ ઓળખાય મેરે પીયુજી, જો મીન્સ ક્यों અગર, કઈ જગ્યાએ, કે જો સુન્યો હો પ્યારે મેરી વિનંતી.
એ જગ્યાએ તમે સાંભળો. જો ધનીજીની પહેચાન થતી હોય, જો મારી તારી ન થતી હોય, જો વાસ્તવની અંદર ધનીની આપણને પહેચાન કરાતી આપણા દિલને ચોટ લાગતી હોય, આપણને જાગૃત થતા હોય, આપણને પરમધામનું જ્ઞાન મળતું હોય, એવી ચર્ચા સાંભળો. મારી વિનંતી છે, જેનાથી પિયુજીની આપણને પહેચાન થઈ જશે. મેં પહેલે ના પહેચાને શ્રી રાજ, મેં પહેલા ના પહેચાન્યા શ્રી રાજ, મોહે આડી ભઈ માયા કી લાજ. માયા આડી આવી ગઈ, હું પહેચાન ન સકી. ભવસાગર કી કિયે પાઈ ન કિનારા, સો તુમ સહેજે ઉતારે પાર. અને આ માયાની આ ભવસાગરની જે કિનાર છે, આનો છેડો પણ મને જોવા ન મળ્યો, આનો અંત પણ જોવા ન મળ્યો, આ માયાનો અંત પણ જોવા ન મળ્યો. આ માયામાંથી નીકળવું કેવી રીતે એ પણ મને ન માર્યો, એ માર્ગ ન મળ્યો. અને તમે મને એક પલની અંદર સહેજ રીતે આમાંથી મને બહાર કાઢી. હું આના માટે ઘણો પ્રયત્ન કર્યો બહાર નીકળવા માટે, મને મળ્યો નહીં. અને તમે એક સહેજ રીતે મને આમાંથી ઉગારી લીધી. तुम अपनी जान दया कर, धनी लेवे त्यों लई खबर. माया गम शास्त्रों माहे, सो त्रैगुण भी समझाता नाहे. तुम, मैं ये तो જોયું મેં, અને તમે મને એક પલની અંદર મને બહાર ઉગાડી દીધી. तुम अपनी जान दया कर, નિસ્બત જાન કે ધનીજી આયા છે અને નિસ્બત જાણીને આપણને આ બધી નીંદ આપી રહ્યા છે. તો ધની લેવે ત્યો લઈ ખબર, ધની લેવે ત્યો લઈ ખબર, કે તમે આટલી કૃપા કરી છે, આટલી અમારી પર મહેર કરી છે કે તમે તમારી પત્નીની ખબર લઈ રહ્યા છો. નિસ્બત છે આપણી, ધનીની અંગનાઓ છે આપણે. તો ધની ખબર ન લે તો બીજું કોણ લે? માયા ગમ શાસ્ત્રો માહે, માયાની શું છે? માયા ગમ શાસ્ત્રો માહે, શાસ્ત્રોમાં બીજું કશું જ નથી એમ કે છે. શાસ્ત્રોની અંદર શું છે? તો માયાનો વિસ્તારનું વર્ણન છે એમ કે છે. માયાના વિસ્તારનું વર્ણન છે. કેમ? કારણ કે શાસ્ત્રોની ઉત્પત્તિ પણ ક્યાંથી થઈ છે તમે જુઓ. જે કંઈક થઈ રહ્યું છે મોહ તત્વથી થઈ રહ્યું છે. સો ત્રૈગુણ ભી સમજત નાહે, અને ત્રિગુણ ને પણ આની સુધ નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ ને પણ આની સુધ નથી. એને પણ સમજી નહીં શકાય. સો તારતમ કહે કરી રોશન, और दिखाई शास्त्रो वचन. हम मांग लई जो माया, सो पहचान के खेल दिखाया. એક આપણે માયા જોવા માંગી, ધનીજી કેટલું કેટલું કર્યું જુઓ તમે. અને એમાંથી હવે આપણને બતાવી રહ્યા છે કે આ બધું જૂઠ છે અને આ સત્ય છે. એમાંથી આપણને બતાવી રહ્યા છે. માયાનો ખેલ જોવા માંગ્યો, બ્રહ્માંડની રચના કરી, શાસ્ત્રોની રચના કરી, આ ત્રિગુણ ઉભા કર્યા, આખી સૃષ્ટિ બનાવી અને એની અંદર આપણને લાવ્યા. અને એની અંદર લાવીને આપણને હવે બતાવી રહ્યા છે કે આ જે તમે લઈને બેઠા છો એ ખોટું છે અને આ સાચું છે, એને ગ્રહણ કરો. જુઓ, ખોટો ખેલ બનાવ્યો અને ખોટા ખેલની અંદર આપણને ઉતાર્યા. અને એની અંદર આપણે જયારે ઓતપ્રોત થઈ ગયા ત્યારે એમાંથી ધનીજી આપણને બહાર કાઢવા પ્રયત્ન કરે છે. હવે તો બહાર નીકળો, જે લઈને બેઠા છે બધું જ ખોટું છે. સો તારતમ કહે કરી રોશન, અને આની સુધ કોણે? તારતમ જ્ઞાન આપી, તમારી વાણી આપણને આપી. આ સુધ કે આ અસત છે અને સત છે. સતને પકડો, અસતને છોડો. ઉમેદ કરી જો સંયન, સો ઈત આય કરી પૂરન. આપણે જે ઉમેદ કરી હતી, આપણી જે ઈચ્છા હતી એ ઈચ્છા અહીંયા પૂર્ણ કરી.
तुम उम्मीद करते મને કિએ સો ભી ખેલ દિખાયા સુખ દિયે. અને એ પણ આપણી ચાહના અનુસાર આપણને આ ખેલ બતાવ્યો અને ખેલ બતાવી અને આપણને આ સુખ આપ્યું. આપણી ટૂંકમાં મનોકામના આપણે પૂર્ણ કરી અને એનું સુખ આપ્યું. हमको खेल दिखावन की लाग रही राग रढ़ सो इत आए दिखाई कर मन दृढ़. तुम हमको खेल दिखावन काज हम सो आगे आए भी श्री राज. आ खेल बताववा માટે જે અમારી ઈચ્છા હતી એ બતાવવા માટે અમારાથી પહેલા તમે આવ્યા હતા. અમારાથી પહેલા તમે આવ્યા હતા. જો જાગરણના બ્રહ્માંડની અંદર આપણે તો રાસની અંદર વિરહની અંદર હતા અને અહીંયા મોકલી દીધા હતા. આરબની અંદર મોકલી દીધા હતા. ગવાહીઓ, કારણ કે આપણે રાજી મહારાજને ખબર હતી કે આ રૂહો એમને માનવાની નથી. જુદી જુદી જગ્યાએ ગવાહીઓ પણ આપી, શાસ્ત્રોની અંદર પુરાવા પણ આપ્યા, આપણી ચિઠ્ઠીઓ પણ આપી. ધનીજી આવીને બતાવી પણ રહ્યા છે. એક જામામાંથી ન સાંભળ્યું તો બીજો જામો પણ લીધો, એમાંથી પણ બતાવી રહ્યા છે. સાંભળ્યું, મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે અને બતાવી રહ્યા છે. તેમ છતાં પણ આપણે નીકળતા નથી. આપણે બધા નથી નીકળતા. તુમ બિના લાડ પૂર્ણ કોણ કરે? અને આ બધું શા માટે કરે છે? આપણા લાડ પૂર્ણ કરવા માટે કરે છે. આપણા લાડ, આપણી બધી માગણીઓ છે એ પૂર્ણ કરવા માટે કરે છે. આશિક કોણ બન્યું? હવે જુઓ સુંદર સાથે, કોણ આશિક છે? तुम बिना लाड़ पूर्ण कौन करे? इन माया में दूजी बेर दे कौन धरे? तुम मौसो गुण किए अनेक सो चुभे मेरे हृदय में लेख. અને એ મને ચૂબી રહ્યું છે એમ કે છે મારા હૃદયની અંદર કે તમે અમારા માટે આ માયાની અંદર તન ધન કર્યું, અમારા માટે આ ખીલની રચના કરી, અમારા કરતા તમે પહેલા આવ્યા. આ બધું જ મારા હૃદયની અંદર ચૂમી રહ્યું છે, ખટકી રહ્યું છે. કેમ ખટકી રહ્યું છે? એની પાછળનું કારણ શું છે? આ બધું તમે જે ધનીજી તમે જે કર્યું એની પાછળનું મને ખટકી રહ્યું છે. એની પાછળનું કારણ શું છે? શું કારણ છે તો ખટકી રહ્યું છે? કે અમે આવી માંગણી કરી અને તમારે આ બધું કષ્ટ ઉઠાવવું પડ્યું અમારા માટે. 2 વાર માયાની અંદર તન ધારણ કર્યું, ન જાગૃત થયા. હવે તો 6ઠા દિવસની અંદર તો મેરા અર્શ દિલ મોમિન કરીને પણ બિરાજમાન થઈ ગયા. આ અમને ખટકી રહ્યું છે. ક્યારે? એની શુદ્ધ પડે ત્યારે. અમારા માટે તમે આ બધું કરી રહ્યા છો અને એ ખટકી રહ્યું છે. એની પાછળનું કારણ કે આપણે જે આશિકનો દાવો કર્યો છે એ આશિકનો દાવો આપણે પૂર્ણ નથી કરતા અને રાજ્ય મહારાજ આશિક નિભાવી રહ્યા છે. એ સાલે છે આપણને વધારે. સો ચુભે મેરે હૃદય મેં લેખ. અને આ સમજ આપણને તારતમથી પડી છે, એમની વાણીથી પડી છે કે તું કોણ છું તો જોતો ખરી. અહીંયા લખાઈ ગયું છે. આ મને ખટકી રહ્યું છે. અને હવે તમે કહે છે કે આટલી બધી તમે મારી પર મહેર કરી તો હું મારું આ તન છે, આ જીવ છે, તમારી પર ન્યોછાવર કરી દો. બસ બીજું કશું ન કરો. तुम पर वार डारू जीव सो देह, तुम के मौसो अधिक स्नेह. मैं वारने लेऊ तुम पर, मैं सरखरू होऊंगी क्यों कर. સરખરું હોઉંગી ક્यों? હું આ બધું જ કરું, તમારા પર વાર ડારું, એ બધું આ મારું તન સમાપ્ત કરી દો, તમારા પર વારી વારી જાઉં, આ કરું. પણ તેમ છતાં પણ
હું તમારી સાથે તમારી સામે કેવી રીતે ઊભી રહીશ? मैं सर करूं होंगी क्यों कर, ચૂકવો હું મારું બધું જ બલિદાન આપી દઈશ. કહેવાનો મતલબ કે બધું જ મારું બલિદાન આપી દઈશ, તેમ છતાં પણ હું તમારી સામે કેવી રીતે ઊભી રહીશ? तुम हो हमारे धनी तो पूरी आस लाख गुनी, इंद्रावती चरणों लागे, कृपा करो तो जागी जागे. તમે અમારા આત્મના ધણી છો અને અમારી તો પૂરી આસ છે. એમ કે છે અમે જો પોતાના ધણી પર આશા ના રાખીએ તો કોની પર આશા રાખીએ? અને આના માટે તો આશા તો રાખી, પણ અમે જે આશા રાખી હતી એના કરતો પણ તમે વધારે આપ્યું. तुम हो हमारे धनी सो पूरी आशा लाख गनी, सो पूरी आशा लाख गनी. અમે તમારા, તમે અમારા ધની છો, અમે તમારી પર આશા ના રાખીએ તો કોની પાસે રાખીએ? એ હવે જે અમારી પર જે અમે જે ઈચ્છા હતી, અમારી જે આશાઓ હતી એના કરતો તો તમારી મહેર લાખ ગણી વધારે છે અમારી પર. જે આશા હતી એના કરતો પણ અધિક આપ્યું છે. આપણા કોઈના ઘરે કઈક પ્રોબ્લેમ થયો હોય ને કોઈની પાસે લેવા જઈએ તો આપણા દિલમાં ઈચ્છા, આપણા આશા શું હોય કે ભાઈ થોડી મદદ કરે તો સારું. તમારે લાખ રૂપિયાની ઈચ્છા હોય, ભાઈ કશો નહીં, ચાલો જઈએ તો ખરા, 25-30 હજાર આપે તો સારું. તમારે તો કઈ આશાથી કે 25-30 હજાર આપે તો સારું, એટલી આશાથી ગયા હતા. પણ સામેના વ્યક્તિએ તો ભાઈ તારે કેટલા જોઈએ છે? 2 લાખ જોઈએ છે, 3 લાખ જોઈએ છે, કે અમારી જે આશા હતી એના કરતા તમે લાખ ગણું અમને આપ્યા. તારે કેટલા જોઈએ છે બોલ ને તું? કેમ? પોતાના છે એટલા માટે. તો એમ કે છે જેની પાસે તમે લેવા ગયા છો એ પોતાના છે એટલા માટે કે છે કે ભાઈ કદાચ એની પાસે આટલા હોય તો આપે તો સારું. પણ એ તો સામેથી કે છે તારે કેટલા જોઈએ બોલ તું? કેમ? એ કે છે પોતાના છે એટલા માટે કે છે. એમ ધની તમે, તુમ હો હમારે ધની, અમે અમારા આત્મના ધણી છો. અમને જે આશા હતી એના કરતા તમે લાખ ગુણા તમને અમે આપ્યું વધારે છે. શ્રી ઇન્દ્રાવતી ચરણે લાગે, કૃપા કરો તો જાગી જાગે. હવે કે તમે અમારી પર મહેર કરો તો અમે જાગી જાગી સમજી. તમે કૃપા કરો તો હમ જાગી જઈશું. ફકરા 18 ચોપાઈ 371. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. तुम हो हमारे धनी तो पूरी आस लाख गुनी, श्री इंद्रावती चरणों लागे, कृपा करो तो जागी जागे, कृपा करो तो जागी जागे. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम.